અને આગળ વાત કરવી છે બેંગલુરુમાં થયેલી નાસભાગની, કારણ કે ગઈકાલે આપણે જોયું કે જીતનો જશ્ન કેવી રીતે માતમમાં ફેરવાઈ ગયો હતો। એ 3.5 લાખની મેદની, એમાંથી 5 લાખની મેદની થઈ। પહેલા જે માર્ચ પરેડ કાઢવાની વાત હતી, વિક્ટરી પરેડ, એ વિક્ટરી પરેડ નીકળશે પછી નહીં નીકળે, અસમંજસ થઈ અને સ્ટેડિયમની બહાર લોકોનો જમાવડો થઈ ગયો અને એવી નાસભાગ મચી 11 લોકોના જીવ ગયા છે અને 30થી વધારે લોકો ઘાયલ છે, એમાંથી પણ કેટલાક લોકો ગંભીર છે। પણ સવાલ એ છે કે આ જવાબદારી કોની? આ જવાબદારી સ્વીકારવા માટે કોઈ તૈયાર નથી, ના આરસીબી, ના બીસીસીઆઈ કે ના કર્ણાટક સરકાર। અને હવે જે દરેક દુર્ઘટના પછી જોવા મળતું હોય છે, માનવ સર્જિત હોનારત પછી જોવા મળતું હોય છે, એવું જ અહીંયા એકબીજાના માથે ટોપી પહેરાવવાનો ખેલ ચાલી રહ્યો છે। કૃષ્ણા પાસેથી જાણીએ। જી બિલકુલ નુપુર, જીતનો આ જશ્ન જીવલેણ બની ગયો। 11 લોકોના મૃત્યુ થયા છે, 47થી વધારે લોકો ઘાયલ થયા છે, પરંતુ આખી ઘટનામાં, આ માનવ સર્જિત ઘટનામાં અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે અહીંયા સંકલનનો અભાવ હતો, આયોજનનો અભાવ હતો અને અત્યારે બધા જ જવાબદારી લેવાથી છટકી રહ્યા છે। જે આ પહેલાની ઘટનામાં પણ આપણે જોયું છે, દિલ્હીના મેટ્રો સ્ટેશન પર જે ભાગદોડ મચી હતી એની વાત હોય કે ઉત્તર પ્રદેશમાં કથામાં ભાગદોડ મચી હતી એની વાત હોય, આવી ઘટનાઓ ભારતમાં કોઈ નવી વાત નથી, કારણ કે ક્રાઉડ મેનેજમેન્ટને લઈને હંમેશા સવાલ ઉઠતા રહે છે। 35,000ની જે ચિન્નાસ્વામી સ્ટેડિયમની ક્ષમતા હતી એની સામે 3, 4, 5 લાખ લોકો, આંકડો તો હજુ સામે આવ્યો જ નથી, કારણ કે જી પરમેશ્વર કે જેઓ કર્ણાટકના ગૃહમંત્રી છે તેઓ તો કહી રહ્યા છે કે 8 લાખ સુધીના લોકો પહોંચી ગયા હતા। પણ સવાલ એમને જ ઉઠે કે જો આટલી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા તો એવું શું કરતા હતા, કેમ એમને ખબર ન પડી? કારણ કે એક તરફ અહીંયા આટલી મોટી દુર્ઘટના બની ગઈ અને અંદર જીતની જશ્ન પણ ચાલી રહ્યો હતો, ઉજવણી ચાલી રહી હતી। શરૂઆત ત્યાંથી થઈ કે જ્યારે આરસીબીએ ટ્વીટ કર્યું કે આ વિક્ટરી પરેડ થશે, ત્યારબાદ ટ્રાફિક વિભાગ તરફથી સ્પષ્ટતા આવી કે નહીં થાય, ત્યારબાદ સરકાર તરફથી જવાબ આવ્યો કે નહીં થાય, અને આ બધામાં એક વચ્ચે એવું પણ ટ્વીટ આવ્યું કે જે વેન્યુ છે ત્યાં મર્યાદિત માત્રામાં ફ્રી ટિકિટ્સ આપવામાં આવશે, એટલે લોકો પણ અસમંજસમાં હતા, એમને ખબર નહોતી। અને આ બધા વચ્ચે એ વિધાનસભાથી એરપોર્ટ સુધીનું જે 1 કિલોમીટરનો રોડ શો, એવું પહેલાં કહેવાયું કે ઓપન જીપમાં, ઓપન બસમાં રોડ શો થશે અને ત્યારબાદ ના પાડી દેવામાં આવી, પણ લોકો કન્ફ્યુઝ હતા અને તેઓ પોતાના મનપસંદ ક્રિકેટરની એક ઝલક મેળવવા માટે ઝાડ પર ચડી ગયા હતા। મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા। 14 વર્ષની દિવ્યાંશી બીએસની વાત હોય કે જે 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી, કે પછી પાણીપુરી વેચનારાના એક પુત્રની વાત હોય, એ કહી રહ્યા છે કે 10 લાખની તમે વળતરની વાત કરી છે, અમે 50 લાખ આપવા માટે તૈયાર છે, શું મારો પુત્ર પાછો આવશે? તો કોઈક એવું હતું કે જેના લગ્નની તૈયારીઓ થઈ રહી હતી। આ બધા જ વચ્ચે હવે એ પણ આપણે જોઈ રહ્યા છે કે સિદ્ધારમૈયા જે પોતે, આપણે આ વસ્તુ જોઈ છે કે જ્યારે યુપીમાં ઘટના બને ત્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોના નેતાઓ અથવા તો કોંગ્રેસ સવાલ ઉઠાવવા લાગે, અને જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યમાં આવી ઘટના બને એટલે અચાનક જ બીજેપી વાળાને ખબર પડવા લાગે કે આ ખૂબ ખરાબ દુર્ઘટના છે, આમાં જવાબદારી નક્કી થવી જોઈએ, મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ। સિદ્ધારમૈયા કહી રહ્યા છે કે હું એવું નથી કહી રહ્યો કે અમારી જવાબદારી નથી બનતી, પરંતુ છેલ્લે કુંભ વખતે પણ આ દુર્ઘટના બની હતી ત્યારે સવાલો ક્યાં ગયા હતા? એટલે બધા જ એકબીજા પર ટોપી પહેરાવવાની કોશિશ કરી રહ્યા છે અને ફરી એક વખત એ સાબિત થઈ રહ્યું છે કે અહીંયા માનવ જિંદગીનું